વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં આજે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જોરદાર પ્રચાર ફેરણી યોજાઈ હતી। પ્રચાર દરમિયાન ઉમેદવારોને સ્થાનિક લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો। લોકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળવામાં આવી। ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટે વોર્ડની મૂળભૂત સમસ્યાઓ જેમ કે રસ્તા, પાણી અને સફાઈ મુદ્દે ચર્ચા કરી અને ઉકેલ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। બીજી તરફ ઉમેદવાર જાવેદ ધુપેવાલાએ લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપી જેનો ઝડપી નિરાકરણ લાવવા અંગે વાત કરી। ઉમેદવાર દીપા શ્રીવાસ્તવે પણ વોર્ડની વિવિધ સમસ્યાઓ રજૂ કરી અને મહિલા આરક્ષણ બિલ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હવે ચૂંટણીઓ નજીક આવતા લોકોનું માઇન્ડ વોશ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કોંગ્રેસ ઉમેદવારોના આ પ્રચાર અભિયાનને લઈને વોર્ડમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। અમે વોર્ડ નંબર 14માં ફેરણી કરી રહ્યા છીએ, વાડી વિસ્તાર ગણપતિ મંદિર પાસે। આ તો મારું આંગણું છે। અહીંયા તો ઠેર ઠેર મને આવકાર મળી જ રહ્યું છે, કારણ કે મારી કામ કરવાની શૈલી, મારી પદ્ધતિ એમને ખબર છે। પણ મારો સવાલ એ છે કે હમણાં કેમ? આ તો 2023નો મુદ્દો હતો અને ચાલી રહ્યું છે। આપણે બધી જાતિઓને જોડે લઈને ચાલવાનું કામ કરવાનું છે। આ રીતે તમે કરો એ કઈ શોભા આપે છે? આટલું પેશન્સ નથી। એક મહિલા પ્રત્યે હું એક વસ્તુ કહીશ કે કોંગ્રેસે આ વસ્તુ 2023માં ઉઠાવેલી છે અને આને 3 બિલને લઈને 2 બિલ આપણી તરફ છે, પણ આમાં એસટી અને ઓબીસીને શું ફાયદો થશે એ પણ ખાસ કરીને મુદ્દો છે। તો આના પર વડોદરાની જનતા અને વડોદરાની ખાસ કરીને મહિલાઓને જાગૃત થવાની જરૂર છે। થોડુંક દિમાગ લડાવવા। કેમ હમણાં જ બેન? કેમ અભી હાલ જ કરવું છે તમને? આ ઇલેક્શનના મુદ્દે તમારા કામો આટલા ભ્રષ્ટાચાર છેલ્લા 5 વર્ષના, છેલ્લા 30 વર્ષના પૂરા ના થયા, એને માઇન્ડ ગેમ રમવા માટે આ કરવામાં આવી રહ્યું છે। અને આ વખતે વડોદરાની ખાસ કરીને મહિલા જાગૃત છે, એ સમજશે અને આગળ વધશે અને સહી જગ્યા પર મતદાન કરશે। તમામ વોર્ડો સુધર્યા છે, પણ આ વાડી એરિયા જે આજ સુધી નથી સુધર્યો। વોર્ડ નંબર 14 વાડી વિસ્તાર ઘણો મોટો વિસ્તાર છે। અમે ઘેર ઘેર જઈએ છીએ, એ લોકો કહે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોડું શું કામ કશું જ અમને ખબર નથી। અમે બહુ જ હેરાન છીએ। ખાસ કરીને પાણીની ખૂબ સમસ્યા છે। એક વ્યક્તિને જ્યારે પાણી પણ ન મળતું હોય અને આટલા બધા ટેક્સીસ લગાડવામાં આવતું હોય તો આ તો ખોટું છે ને ભાઈ। આજે પરિવારના સદસ્ય થઈને આપણે અવાજ ઉઠાવવી જોઈએ। આ વડોદરા આપણું પરિવાર છે। અગર આપણે આજે અવાજ નહીં ઉઠાવી શક્યા તો પછી આગળ કોણ બોલશે? આજ તો અવાજ બનવી જ છે અને બનીને રહીશું। જનતા જાગૃત છે અને જોડે રહેશે અને અમે જોડે મળીને આવનારા 5 વર્ષોમાં કાર્ય કરીશું। અને ખાસ કરીને જ્યારે લાલ દરવાજાની વાત થાય, જમનાબાઈ હોસ્પિટલની વાત થાય, જે અમારી હેરિટેજ બેંક છે એની વાત થાય, તો આટલા વર્ષોમાં 30 વર્ષમાં બીજેપી સરકારે કર્યું શું? હજુ સુધી ઊંઘતા હતા તે શું? જ્યારે આજે અમે ઠેર ઠેર જઈએ છીએ, અમને આવકાર મળે છે, અમને એ લોકો બતાવે છે કે તમે આ રીતે કામ કરજો, તમારી જીત તો નિશ્ચય છે, પણ આ વખતે ભવ્ય જીત થવાની છે। જય હિન્દ, જય ભારત। વોર્ડ નંબર 14ની અમે ફેરણી અહીંયા કરી રહ્યા છે વાડી રંગમહાલમાં। હવે લોકોનું ખૂબ સારું પ્રતિસાદ મળી રહ્યું છે, કેમ કે બીજેપીના જે કોર્પોરેટર હતા એમને 5 વર્ષમાં કંઈ કામ કર્યું નથી, એટલે એમને નવા ચહેરા લાવવા પડ્યા। એટલે પબ્લિકને ખાસ કરીને બેઝિક સમસ્યાઓ જેવી કે પાણીની, પ્રેશરની અને ડ્રેનેજની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા, સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ છે। હવે એ લોકોને આ જ કમ્પ્લેન્ટ છે અને કોંગ્રેસની પેનલને જીતાડવાનું એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે અને કોંગ્રેસની પેનલ જીતશે તો આ બેઝિક સમસ્યાઓ હલ કરશે। ખાસ કરીને પાણીગેટ એરિયા અને આજુબાજુના એરિયામાં ટ્રાફિકની સમસ્યા બહુ છે। કાલે આપ દ્વારા અનેક જગ્યા પર પેઢીમાં ફર્યા છે, લોકોની રજૂઆત પણ છે। હવે એમાં કેવું કે છે, ખાસ કરીને પાણીગેટ વિસ્તારને એક સિટી વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે અને એની અંદર કેવું કે પાર્કિંગ કરવાનું હોય છે। એટલે આ સમસ્યા કેવી છે કે ભાઈ ટ્રાફિક પોલીસ હલ તો કરે છે, પણ એમાં પણ અમે કોઈ મદદ કરવાની હશે તો અમારી સત્તાઓ છે તો પૂરી મદદ કરીશું। એમાં અમે વોર્ડમાં જીત્યા હતા ત્યારે કામ થતા હતા। વોર્ડમાં 5 વર્ષ અમે ઘરે બેઠા ત્યારે આ વોર્ડની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નિરાધાર જેવી થઈ ગઈ છે। 5 વર્ષમાં અહીંના બીજેપીના કાઉન્સિલરને એવું થયું કે આ વોર્ડ 16માં હતો
આ પાછળથી 14માં ઉમેરાયો છે એટલે એ લોકોને એવું છે કે આ વસ્તીમાં અહીંયા આપણાને જવા જેવું નથી, વોટ મળી જાય છે ભાજપના નામ પર, RSSના નામ પર. પણ એ લોકોને આ વખતે ખબર પડશે કે શું હકીકત છે. અહીંથી વોટ એક બી મળવાનો નથી ને અહીંથી જંગી લીડથી અમે લોકો જીતીશું. વોર્ડની ખાસ સમસ્યાઓમાં તો એટલી એક જ છે કે આ સયાજી નગરી છે, સયાજી રાવ વિકસલનું નગર છે અને પણ ઐતિહાસિક ઇમારતો 4 દરવાજા આવેલી છે, સેન્ટ્રલ લાઇબ્રેરી આવેલી છે અને ઘણું બધું આવેલું છે. પણ આ લોકોની મુખ્ય સમસ્યા અહીંયા પાણીની છે કે 80% 80થી 90% વિસ્તારના પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. આ ડ્રેનેજની સમસ્યા, ડ્રેનેજ લોકોના ઘરમાં ડ્રેનેજનું પાણી આવે છે. રોડ રસ્તે એવા છે કે ચંદ્રપુર ફરતે એવા રોડ રસ્તા બનાવ્યા છે કે લોકોને મણકાના પ્રોબ્લેમ થઈ ગયા છે. લોકોને ઓર્થોપેડિક ડૉક્ટરને શોધવા જવું પડે છે અને ઓર્થોપેડિકનો ખર્ચો માર નાખે એટલી મોટી સમસ્યા છે અહીંયા. બીજી સમસ્યા જો તો આપણે અહીંયા કે પીવાનું એટલે લોકો જગથી પાણી પીએ છે. 80-90% લોકો અમે જે વિસ્તારમાં ફરી રહ્યા છે લોકોને એક જ કમ્પ્લેન છે કે પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, અમે જગથી પાણી પી રહ્યા છે. બાળકો માટે રમવા માટે પ્લેગ્રાઉન્ડ નથી. લોકોને લગ્ન પ્રસંગ કરવા હોય તો કોમ્યુનિટી હોલ નથી મળતા આ વિસ્તારમાં. આનું પહેલું કામ એ હશે, પ્રાથમિક જરૂરિયાત છે પાણીની, કે મને બધી નવી લાઈન નખાવીશું અને લોકોને 2 ટાઈમ શુદ્ધ પીવાનું પાણી આપીશું.